નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે એક કામ કરો, તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વન નેશનલ વન ઇલેક્શન એનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગુજરાતમાં. બરાબર છે, કઈ જગ્યાએ? ગુજરાતમાં. તો વન નેશન વન ઇલેક્શન એનો પ્રથમ મિની પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની 1 લાખથી વધુ બેઠકો અને વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એક સાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત તમામ બેઠકો છે સામેલ રહેશે. ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકાઓ અને પંચાયતના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 4 મહિનામાં પૂરી થવાની શક્યતા છે, અને જૂની પાલિકા પંચાયતની મુદત પણ માર્ચ 2026માં પૂરી થઈ રહી છે. નવી પાલિકાઓ સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ 4 થી 6 મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ 17 મહાનગરપાલિકાઓની 1200 બેઠકો, 149 નગરપાલિકાઓની 4000 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1300, 231 તાલુકા પંચાયતની 4000, 14,600 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એક સાથે કરવામાં આવશે. 2 વર્ષથી મુદત પૂરી થઈ ગયેલી 5000 ગ્રામ પંચાયત, નવી બનેલ 384 ગ્રામ પંચાયત, ડિસેમ્બર 2026માં મુદત પૂરી થઈ રહેલી 9000 પંચાયત ચૂંટણી 2025ના અંતમાં થશે, અને 14,600 પંચાયતોની ચૂંટણી પણ એક સાથે થશે. તમને ખબર છે, વન નેશન વન ઇલેક્શન, એ નેશન આવશે, નેશનલ નહીં આવે. વન નેશન વન ઇલેક્શન છે, તો એના માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. એની અધ્યક્ષતા કોણે સંભાળી હતી? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16 મેના રોજ. ક્યારે? 16 મે એટલે આજનો દિવસ. તો દર વર્ષે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1960માં ભૌતિકશાસ્ત્રી અને ઇજનેર થિયોડોર મેમન એમના દ્વારા લેસરના પ્રથમ સફળ ઓપરેશનની વર્ષગાંઠ છે. એટલે દર વર્ષે 16મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને ખબર છે પ્રકાશની ઝડપ કેટલી છે? કિલોમીટર પ્રતિ કલાક. તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. પ્રકાશની વિજ્ઞાન, સંસ્કૃતિ, કળા, કિલોમીટર પર સેકન્ડ આવશે. ઓકે. પ્રકાશની વિજ્ઞાન, સંસ્કૃતિ, કળા, શિક્ષણ, ડેવલપમેન્ટ, મેડિસિન, કમ્યુનિકેશન, ઉર્જા ક્ષેત્રમાં જે મહત્વનું પ્રદાન છે એના માટે દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે પ્રકાશ, નવીનતા અને સમાજ. બરાબર છે. શું છે? પ્રકાશ, નવીનતા અને સમાજ.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ દર વર્ષે 16મી મેના રોજ મનાવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એ લોકોને ડેન્ગ્યુ અને તેના નિવારણના પગલાં વિશે જાગૃત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પહેલ હતી. એડિસ ઇજિપ્તી આજે એક મચ્છર છે ને મચ્છરના કરડવાથી એટલે કે એના કારણે આ ડેન્ગ્યુનો રોગ ફેલાય છે. એક માદા મચ્છર છે જે કરડે છે ને ડેન્ગ્યુ મનુષ્યમાં ફેલાવે છે. ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે જે ડેન્ગ્યુના 4 અલગ અલગ સ્ટીરિયોટાઇપ્સના વાયરસથી થાય છે. ડેન 1, 2, 3 અને 4. ડેન્ગ્યુના લક્ષણોમાં તમે જુઓ તો ગંભીર સ્નાયુઓમાં દુખાવો અને ઉબકા આવે અને જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ તરફ તે દોરી જાય છે. બરાબર છે. ડેન્ગ્યુ પરથી તમને એક પ્રશ્ન કે વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કહો, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓપરેશન કેલર. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કરે તૈયબાના 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાયા બાદ સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન કેલર શરૂ કર્યું હતું અને 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તમને ખબર હશે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં, જે અનંતનાગ જિલ્લો છે એના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. 26 લોકોને એમણે મારી નાખ્યા હતા. તો ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આપણી ભારતીય સેના છે, 3 સેનાઓ, એમણે પાકિસ્તાનમાં જે આતંકવાદી છાવણીઓ છે એને નષ્ટ કરી નાખી હતી. શું નામ હતું ઓપરેશનનું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તાજેતરમાં ભારત દ્વારા વિકસાવવામાં આવેલ નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે ભાર્ગવાસ્ત્ર. બરાબર છે. ઓકે. તો સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ SDAL. બરાબર છે. SDAL 1995માં જેની સ્થાપના થઈ. તો એના દ્વારા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભાર્ગવસ્ત્ર ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે, જે ડ્રોનના ટોળામાં વધતા જતા ખતરાના સામનો કરવા માટે નોંધપાત્ર છલાંગ લગાવે છે. આ કાઉન્ટર ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા માઇક્રો રોકેટનું ગોપાલપુરના સીવડ ફાયરિંગ રેન્જ ખાતે સખત પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તમામ નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા હતા. 13મી મેના રોજ સેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગોપાલપુર ખાતે રોકેટ માટે 3 ટ્રાયલ કરવામાં આવ્યા હતા. એક રોકેટ ફાયર કરીને 2 ટ્રાયલ કરવામાં આવ્યા હતા. એક ટ્રાયલ 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં, 2 રોકેટ ફાયર કરીને કરવામાં આવ્યું હતું. કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભાર્ગવસ્ત્ર 6 કિલોમીટરથી વધુ રેન્જ પર નાના હવાઈ વાહનોને શોધી કાઢવા, માર્ગદર્શિત માઇક્રો મ્યુનિશનનો ઉપયોગ કરીને તેને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. ભાર્ગવસ્ત્ર સિસ્ટમમાં 64થી વધુ માઇક્રો મિસાઇલની એકસાથે લોન્ચ ક્ષમતા છે. તાજેતરમાં ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ખાસ કરીને ઓપરેશન સિંદૂરમાં S-400, જે રશિયાએ બનાવેલું છે, સુદર્શન ચક્ર આપણે નામ આપ્યું છે. તો સુદર્શન S-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી ખૂબ જ અસરકારક સાબિત થઈ, જ્યાં તેણે પાકિસ્તાની હવાઈ જોખમોને અટકાવવા અને નિષ્ક્રિય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બરાબર. તો યાદ રાખજો. સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડની વાત કરીએ. બરાબર છે. સંજય સાન્યાલ એના અધ્યક્ષ છે. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. બરાબર છે. સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસનું કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો. તાજેતરમાં મધુરા ધમણગાંવકર એમણે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કેટેગરીમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ લાવ્યા છે. તો અમરાવતીના છે મધુરા ધમણગાંવકર. ચીનના સાંઘાઈમાં ચાલી રહેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા. તો એમણે વર્લ્ડ કપ સ્ટેજ 2 તીરંદાજી ટુર્નામેન્ટના કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અમેરિકન કાર્શન કાહન છે એને 139-138થી હરાવ્યા અને પછી વ્યક્તિગત તેમણે ગોલ્ડ લાવ્યા છે. અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ચેમ્પિયન બન્યા છે.
મધુરાએ શાંઘાઈ ગેમ્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર અને મિક્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું પોતાની છાપ છોડી. શાંઘાઈ, તમને ખબર છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? કમેન્ટમાં લખો. મધુરા વર્લ્ડ કપ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજી ભારતીય ખેલાડી બની. આ પહેલાં જ્યોતિ સુરેખા એમણે આ સન્માન જીત્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમે. ઓકે, યાદ રાખજો. ભૂટાન પ્રવાસનમાં ક્રિપ્ટો ચૂકવણીઓને એકીકૃત કરનાર પ્રથમ દેશ બન્યો છે. ભૂટાને શું કર્યું? પ્રવાસન ક્ષેત્રમાં ક્રિપ્ટી કરન્સીને ચૂકવણી માટે એકીકૃત કર્યું છે. તો ભૂટાનની શાહી સરકારે બિનાન્સ પે અને ડીકે બેંક એમની સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ક્રિપ્ટોકરન્સી આધારિત ચૂકવણી પ્રણાલી શરૂ કરી પ્રવાસનમાં ડિજિટલ નવીનતા તરફ એક મોટું પગલું ભર્યું છે. આ પગલાંથી ભૂટાન તેની રાષ્ટ્રીય પ્રવાસન નીતિમાં ક્રિપ્ટો ચૂકવણીઓને સત્તાવાર રીતે એકીકૃત કરનાર પ્રથમ સાર્વભૌમ દેશ બન્યો છે, જે વૈશ્વિક પ્રવાસીઓને રાજ્યમાં નાણાકીય સમાવેશ વધારતી વખતે સીમલેસ કેશલેસ અનુભવ પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને 100થી વધુ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ચૂકવણી કરવાની મંજૂરી આપીને ભૂટાન બ્લોકચેન અને મુસાફરી ક્ષેત્રોમાં વૈશ્વિક મિસાલ સ્થાપિત કરી રહ્યું છે, જ્યારે ગ્રામીણ વિક્રેતાઓ માટે સુલભતા પણ વધારી રહ્યું છે. બરાબર, યાદ રાખજો. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન. ભૂટાનની વાત કરીએ, કેપિટલ થિમ્પુ છે. રાજા જે છે, શાહી સરકાર કહ્યું ને, રાજાશાહી ચાલે છે. જિગ્મે ખેસર નાંગવેલ વાંગચુક છે. પ્રાઇમ મિનિસ્ટરનું નામ તો તમારે જ મને કહેવાનું છે. અને એની કરન્સી છે ગુલટ્રમ. ભૂટાનની કરન્સી શું છે? ગુલટ્રમ છે. ખાસ યાદ રાખજો. ઓકે. નગદલ પેલજી ખોરલો. આ પુરસ્કાર આપણા વડાપ્રધાનને ભૂટાન દ્વારા આપવામાં આવ્યો હતો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI Bhaskar. અને ટેલિગ્રામ ચેનલ આપણી, ટેલિગ્રામ આઈડી છે આપણું, શું છે? રાજેશ ભાસ્કર. અહીંયા ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 નેનોમીટર ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે અશ્વિની વૈષ્ણવ. કોને? અશ્વિની વૈષ્ણવ. તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી છે, રેલવે મંત્રી છે, માહિતી પ્રસારણ મંત્રી છે. જો મૈટી મંત્રી એમણે છે, મૈટી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અહીંયા જે લખ્યું એ. રેલવે મંત્રાલય પણ છે, માહિતી પ્રસારણ મંત્રાલય પણ એમની પાસે છે. તો એમણે નોઈડામાં અને બેંગલુરુમાં 2 જગ્યાએ, નોઈડા અને બેંગલુરુમાં સ્થિત છે રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, જેનું જૂનું નામ NEC. એકચ્યુઅલી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ટોક્યોમાં છે, જાપાનની કંપની છે. તો 2 અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનું પ્રથમ ડિઝાઇન સેન્ટર છે જે અત્યાધુનિક 3 નેનોમીટર ચિપ ડિઝાઇન પર કામ કરે છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ પહેલેથી જ અદ્યતન ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન સોફ્ટવેર ટૂલ પ્રાપ્ત કરી ચૂકેલી 270 કરતાં વધારે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એને પણ આ હેન્ડ્સ ઓન હાર્ડવેર કિટ પ્રાપ્ત થવાની છે. બરાબર છે. બેંગલુરુ પરથી મને શું યાદ આવ્યું કે બેંગલુરુમાં જે સિટી યુનિવર્સિટી છે એનું નામ આપણા ભારતના એક પૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું છે. તમારે જણાવવાનું છે કે કોના નામ પર રાખવામાં આવ્યું છે. આન્સર જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. CCPએ લાયસન્સ પ્રાપ્ત વોકી ટોકીઝના ગેરકાયદેસર વેચાણ બદલ ઈ-કોમર્સ 13 પ્લેટફોર્મ્સને નોટિસ જાહેર કરી દીધી છે. તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, બરાબર છે, 2019માં એની સ્થાપના થઈ. એના જે ચીફ કમિશનરનું નામ તમારે કહેવાનું તમને આવડતું હોય તો આણે અગ્રણી ડિજિટલ માર્કેટ પ્લેસને યોગ્ય ફ્રીક્વન્સી ડિસ્ક્લોઝર, લાયસન્સિંગ માહિતી અથવા તો ઇક્વિપમેન્ટ ટાઈપ એપ્રુવલ એના વિના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વોકી ટોકીઝની સૂચિ અને વેચાણ સામે 13 નોટિસ જારી કરી હતી, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન છે. આ પ્લેટફોર્મમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, OLX, પછી ટ્રેડ ઇન્ડિયા, ફેસબુક, ઇન્ડિયા માર્ટ, વરદાન માર્ટ, જીઓ માર્ટ, ક્રિષ્ના માર્ટ, ચીમિયા, ટોક પ્રો, વોકી ટોકી, માસ્કમેન, રમકડા, આ બધાનો સમાવેશ થાય છે.
વાયરલેસ ઓપરેટિંગ લાયસન્સની આવશ્યકતા અથવા તો લાગુ કાયદાઓના પાલન અંગે ફરજિયાત અને સ્પષ્ટ ખુલાસો કર્યા વિના વોકી ટોકી ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે. બરાબર છે. તો નોટિસ જારી કરી છે, યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કલ્હણ દ્વારા રાજ તરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી? તો 10મી સદીમાં. 1879માં નીચે દર્શાવેલા આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા બંગાળી વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યું હતું? તો સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા. અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયું હતું? તો દિલ્હી ખાતે. ઝંડા સત્યાગ્રહ અને 18 જૂન 1923ના રોજ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયું શહેર પ્રચલિત છે? નાગપુર. એક જ પથ્થરમાંથી બનાવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? તો અજંતાની ગુફાઓમાં. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? તો ગોદાવરી છે. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે એનું નામ શું છે? જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેનું જૂનું નામ હેલી નેશનલ પાર્ક. એકચ્યુઅલી વચ્ચે એવી ગણતરી હતી એનું નામ બદલવાની. રામગંગા કરીને એક નદી એ નેશનલ પાર્કમાંથી વહે છે, તો રામગંગા નેશનલ પાર્ક કરવાની ગણતરી હતી, પરંતુ પછી ના પાડી ઉત્તરાખંડ સરકારે, કીધું આપણે એવું કંઈ કરવું નથી. ભારત પાકિસ્તાનની સરહદ રેખા કયા નામે ઓળખવાય છે? તો રેડ ક્લિફ, બધાને ખબર જ છે. ભારત ચાઇનાની મેકમોહન, ભારત અફઘાનિસ્તાનની દુરંદ લાઇન, પરંતુ અફઘાનિસ્તાનની સરહદ છે એ અત્યારે પીઓકે વિસ્તારમાં છે. સૌથી ઓછી વસ્તુ ધરાવતું રાજ્ય ભારતમાં સિક્કિમ. સૌથી વધારે પૂછે તો ઉત્તર પ્રદેશ. સૌથી વધારે વિસ્તાર પૂછે તો રાજસ્થાન, ને ઓછો વિસ્તાર પૂછે તો ગોવા. ભારતમાં કયા શહેરના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે? તો અજંતાની. અજંતા ક્યાં? શું આવશે? અલ્હાબાદને. બરાબર, અજંતાની ગુફાઓ યાદ આવે. બોલો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના મહાનગરોમાં સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવેલો છે? અમદાવાદમાં. બરાબર છે. દાણી લીમડા વિસ્તાર છે બાજુ. સેકન્ડ પ્રશ્ન, 8મું સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવી રહ્યું છે? તો 12મી મેથી લઈને 18મી મે દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ, જે 8મા નંબરનું છે, એ મનાવવામાં આવી રહ્યું છે. હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે વન નેશન વન ઇલેક્શન એની કમિટી રચવામાં આવી, એની અધ્યક્ષતા આપણા પૂર્વ પ્રેસિડેન્ટ હતા. શું નામ હતું? રામનાથ કોવિંદ. તો એમના દ્વારા કરવામાં આવી હતી. સેકન્ડ પ્રશ્ન હતો પ્રકાશની ઝડપ કેટલી છે? તો 2.99792 કિલોમીટર પર સેકન્ડ. આમ તો તમે એને આટલું કહી શકો, 2.99792 લાખ છે. 3 લાખ કહો તો પણ ચાલે. ત્રીજો પ્રશ્ન, વિશ્વ મેલેરિયા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 25મી એપ્રિલ, વિશ્વ મેલેરિયા દિવસ. ચોથો પ્રશ્ન, પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પહેલાં આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન સર્ચ, પછી બદલો લેવા માટે જે પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓના બધા જે કેમ્પને ઉડાડવામાં આવ્યા, ઓપરેશન સિંદૂર. બરાબર છે. પાંચમો પ્રશ્ન, સોલર ડિફેન્સ અને એરોસ્પેસ સિસ્ટમ છે એનું હેડક્વાર્ટર નાગપુરમાં છે. મુંબઈ ક્યાં? મહારાષ્ટ્રનું સેકન્ડ કેપિટલ શિયાળાનું. છઠ્ઠો પ્રશ્ન છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર બેઇજિંગમાં છે. ચાઇનાના બેઇજિંગમાં. નામ શાંઘાઈ છે, હેડક્વાર્ટર બેઇજિંગમાં. સાતમો પ્રશ્ન, ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો શેરિંગ તોગ્બે. આઠમો પ્રશ્ન, બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું? તો આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ. 9મા નંબરનો પ્રશ્ન શું હતો? CCPAના કમિશનરનું નામ શું છે? તો નિધિ ખરે. શું નામ છે એમનું? નિધિ ખરે.
હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 અને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.